તારીખ 4/8/26ના રોજ એક મહેશભાઈ ચુનારા છે, જેઓ પોતે કપરપુરના રહેવાસી છે. તેઓએ તેમની પત્ની જે છે એ પણસોરા ચોકડી ખાતેથી આવી રહેલા હતા અને ત્યારબાદ મળી નહીં આવતા તેઓએ એ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરેલી. ત્યારબાદ જે બેન છે જે ગુમ થયેલા હતા તે કઠલાલ ખાતે હોસ્પિટલમાંથી મળી આવેલા. હવે એ અનુસંધાને બેનને જો માથામાં ઈજા હોય અને તેઓ થોડું બોલી શકતા હતા, પરંતુ તેમની જે સ્થિતિ હતી એ ચોક્કસ પ્રકારે બનાવને વર્ણવે તેવી નથી. પરંતુ તેમના જણાવ્યા મુજબ પોલીસે સમગ્ર ફરિયાદ લીધેલી. ફરિયાદમાં જોવા જઈએ તો તેમને પણસોરાથી એક વાહનની અંદર બેસાડી અને તેને બેન જે જગ્યા નતા ઓળખતા તેવી કોઈ જગ્યાએ લઈ ગયેલા અને ત્યાં આગળ તેમને માથામાં લોખંડની પાઇપથી મારી અને તેમના પગમાં પહેરેલા ચાંદીના કડલા કાઢી લીધેલા. આ અનુસંધાને જે ફરિયાદ બેને આપતા સમગ્ર વિગતની ગંભીરતાને ધ્યાને લઈને રેન્જ આઈજીપી સાહેબ અને એસપી સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ આ તપાસ શરૂ કરવામાં આવેલી. તપાસ દરમિયાન સંખ્યાબંધ સીસીટીવીના ફૂટેજ અમે લોકો ચકાસેલા, જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ, મૌદા પીઆઈ છે એ, તેમજ ત્યાંના સબ ઇન્સ્પેક્ટર ડાભી અને જયલાની સાથે એક આખી સમગ્ર ટીમ બનાવી જુદા જુદા વિસ્તારના સીસીટીવીના ફૂટેજ ચકાસતા આ બેન જે વાહનમાં બેઠેલા હતા તે વાહનની એક ઓળખ થયેલી. જે વાહન ડાલુ, પિકઅપ ડાલુ જે હતું એ ડાલાને ટ્રેસ કરવાથી આ કામના જે વ્યક્તિ છે જેમણે આ બેનને ગાડીમાં બેસાડ્યા તેની ઓળખ થતા એ બાબુભાઈ મણિભાઈ બોજાણી નામના જે ઈસમ છે તેઓને પોલીસે અટક કરેલા. અટક કર્યા બાદ તેઓને આ અનુસંધાને જે ગુનો છે એ બીએનએસની કલમ 109, 309(4), 309(6), 311 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો નોંધેલો. અટક કર્યા બાદ પોલીસે તેઓના 2 દિવસના રિમાન્ડ મેળવેલા છે અને તેઓની ઓળખ પરેડની કાર્યવાહી પૂર્ણ કરાવેલી છે. સાથે સાથે જે બેનના કડલા કાઢી લીધેલા તે કડલા અને જે વાહનનો ઉપયોગ આ ગુનાના કામે થયેલો તે બંને વસ્તુઓ સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે પોલીસે. હાલમાં તપાસ ચાલુ છે અને વધુ પુરાવા એકત્રિત કરી અને આરોપીની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું ચાલુ છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.